ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ વિરોધ હજુ પણ યથાવત છે। ભિલોડા તાલુકામાં અત્યારે હાલ ચક્કાજામ કરવામાં આવ્યો છે। ભિલોડાથી જે ઈડરનો જે માર્ગ છે તે ચક્કાજામ કરવામાં આપ જોઈ શકો છો પાછળ કે મોટી સંખ્યામાં વાહનો રોકી દેવામાં આવે છે કે ટિકિટ નહીં આપવામાં આવે તો ભારતીય જનતા કાર્યકરો દ્વારા આ કરવામાં આવ્યું છે। કાર્યકર છે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માગણી? અમારી એક વિનંતી છે કે ફરી વિચાર કરી ઠાકોર સમાજની ટિકિટ આપે। ભીખાજીના અન્ય અમારા ઘણા અમારા તાલુકાના ભાઈ ભવાનજી ઠાકોર છે, પછી ઘણા બે ચાર બીજા માણસો તેમને ટિકિટ આપે। બાકી આ આયાતી ઉમેદવારને અમે સાથે લેવા તૈયાર નથી, જે અમારી નમ્ર વિનંતી છે। સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી। એટલે અમારા ફરી વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ અમે કરી બતાવીશું। આજે શું કાર્યક્રમ કર્યો છે યાર, શા માટે આજે ચક્કાજામ કર્યો? અમે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો છીએ અને ભીખાજીને ઠાકોરને ટિકિટ આપી અને કેન્સલ કરી તો આ તાલુકાની અંદર ભીખાજી જેવા ઘણા બધા કાર્યકર્તો છે। આજે ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે અને ભીખુજીને ન અપાય તો બીજા અન્ય ઘણા બધા પાયાના કાર્યકરો જેથી કરીને એમને ટિકિટ મળે તો આ હયાતી ઉમેદવારને ટિકિટ મળે છે તો અમારા તમામ સમાજો અમારી સાથે છે અને સખ્તમાં સખ્ત વિરોધ છે। અને વિરોધ જોઈ શકો છો, મારી સાથે કાર્યકર છે, કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શા માટે? ભીખાજી ભારતીય જનતા પાર્ટીએ આ અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ ફાડી મેન્ડેટ આપવાની તૈયારી હતી। અનાયાસે જે પ્રાંતિજથી શોભનાબેન જે પાર્ટીના કાર્યકર નથી, વર્કર નથી અને એક વ્યક્તિના ભલામણથી પ્રદેશ મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને જોવું પડશે। ચોક્કસથી એક આક્રોશ માહોલ છે, ચીમકી ઉચ્ચારી દીધી છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને અને અહીં આવ્યા છે। એવા સંજોગોમાં ખૂબ આક્રોશ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે પ્રકારે જે ઉમેદવાર રાખવામાં આવશે આયાતી ઉમેદવાર તેનો વિરોધ કરી પરિણામલક્ષી કામ કરવામાં આવશે, વિરોધમાં કામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલોડા, અરવલ્લી।